જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે કેવી રીતે કામ કર્યું આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં ફ્રાઇડે માટેનું આપણું ડિસ્કશન હતું. આપણે ઘણા સમયથી અહીંયા બે લેવલ ડ્રો કરી રાખ્યા હતા. ઉપરની સાઈડનું આપણું આ લેવલ હતું 51,957નું. આ લેવલ આપણે ડ્રો કરીને રાખ્યું હતું અને નીચેની સાઈડનું આપણે આ લેવલ 51,250નું આ લેવલ ડ્રો કરી રાખ્યું. છેલ્લા ઘણા સમય તમે જોશો મિત્રો, માર્કેટ આ જ રેન્જની રિસ્પેક્ટ આપી રહ્યું હતું. આ રેન્જમાં નીચે ટચ કરતું હતું, ઉપર જતું હતું, નીચે ટચ કરતું હતું, ઉપર જતું હતું, નીચે જતું હતું, પાછું ક્યાંક ને ક્યાંક અહીંયા આજે આપ્યું છે. એટલે આ રેન્જને આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માનતા હતા. ફ્રાઇડે માટેનું આપણું ડિસ્કશન હતું કે જો માર્કેટ આ રેન્જને બોર્ડર ઉપર અહીંયા નીચેની સાઈડ ઓપન થાય છે તો અહીંયાથી આપણે એક સીની પોઝિશનમાં ઇન્ટરેસ્ટેડ હતા, અને જો માર્કેટ અહીંયા ક્યાંક ઉપરની સાઈડ મળે છે તો અહીંયાથી આપણે પીની પોઝિશનમાં ઇમ્પોર્ટેડ હતા. થયું એવું, માર્કેટ મોટું ગેપ ડાઉન ઓપન થયું. તમે જોશો આ 15 મિનિટનો ચાર્ટ છે મિત્રો, કન્ફ્યુઝ ના થતા. 15 મિનિટના ચાર્ટ ઉપર એટલા માટે એક્સપ્લેન કરી રહ્યો છું કે તમને આગળના દિવસોનો બી આઈડિયા આવે કે ચાર્ટ કેવી રીતે બની રહ્યો છે. અહીંયા તમે જોશો માર્કેટ મોટું ગેપ ડાઉન ઓપન થયું. અહીંયા 15 મિનિટની કેન્ડલ તમે જોશો કે આ રેન્જની ઉપર આવીને ક્લોઝિંગ થઈ ગઈ. આપણી સ્ટ્રેટેજી પ્રમાણે કે જો માર્કેટ આ રેન્જને અહીંયા મળે છે આ બોર્ડર ઉપર, તો અહીંયાથી આપણે કોલની પોઝિશન લેવાની હતી. જે મિત્રો અહીંયાથી કોલની પોઝિશન લીધી હશે એને ડેફિનેટલી માર્કેટે શરૂઆતમાં થોડુંક અહીંયા માર્કેટ થોડું રિટેસ્ટ માટે આવ્યું, તો અહીંયા બે બી લોકોનો એસએલ હિટ કરાયો હશે. કારણ કે આ રેન્જ તમે જોશો જે 51,250થી માર્કેટ જે રિટેસ્ટ કરવા આવ્યું, 70થી 75 પોઈન્ટ રિટેસ્ટ કરવા આવ્યું. જનરલી આપણે 60-70 પોઈન્ટનો એસએલ રાખતા હોય છે. મોસ્ટ પ્રોબેબલી 70 પોઈન્ટ છે, તો બી તમે જોઈ લેજો. 70 પોઈન્ટ રિટેસ્ટ કરીને માર્કેટ ઇમિડિયેટલી અહીંયાથી રિવર્સ થઈ ગયું. અહીંયાથી સારા એવો હું લગભગ 200 તો 250-300 પોઈન્ટનો મોમેન્ટમ માર્કેટ અહીંયાથી આપ્યો છે. તો અહીંયા તમારું રિસ્ક ટુ રિવોર્ડ આરામથી મેનેજ થઈ જતું હતું. તો આ એક ટ્રેડ જે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે બનતો હતો, પણ આને બહુ હું કંઈ ખાસ કહીશ નહીં, કારણ કે બહુ જ કન્ફ્યુઝિંગ હતું માર્કેટ. કારણ કે આવડું મોટું ગેપ અપ થયા પછી તમે 5 મિનિટની કેન્ડલ જોશો તો 5 મિનિટની ફર્સ્ટ કેન્ડલ એકદમ આવી રીતે ડોજી બની હતી અને જે એક નેગેટિવ સાઇન જેવી હતી, અને માર્કેટ ઇમિડિયેટલી પછી ઉપર સેકન્ડ કેન્ડલમાં ઉપર આવીને રેન્જની અંદર આવી ગયું, પાછું નીચે આવ્યું. એટલે આ રીતનો 5 મિનિટનો ચાર્ટ તમે જોશો તો બી કન્ફ્યુઝિંગ હતો. એટલે આને હું કોઈ ખાસ ટ્રેડ કહીશ નહીં. બેંક નિફ્ટીએ કોઈ ખાસ મોમેન્ટમ આપ્યું નથી. બેંક નિફ્ટીમાં હું તમને એક બીજું મિત્રો દેખાડવા માંગીશ કે બેંક નિફ્ટીમાં એક તમે ઓબ્ઝર્વ કર્યું છેલ્લા 3-4 દિવસથી તમે જોશો આ માર્કેટનો સ્વિંગ છે, આ હાઈ સ્વિંગ છે. આપણે અહીંથી જ કેલ્ક્યુલેટ કરી લઈએ. આ હાઈ સ્વિંગ એક, આ હાઈ સ્વિંગ, આ H1, આ H2, આ H3 અને આ H4. માર્કેટ હાયર લો કેનનું બનાવ્યું છે. અહીંયા તમે ઉપરની સાઈડ જોશો, પહેલા આ સ્વિંગ બનાવ્યો, પછી આ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, છેલ્લા 4-5 દિવસનું છે. એક્ઝેક્ટ બી મેં જોયું નથી, પણ છેલ્લા 4 દિવસે તમે જોશો તો માર્કેટ હાયર લો બનાવી રહ્યું છે. તો એનો મતલબ શું કે માર્કેટ ધીરે સ્લોલી એન્ડ સ્ટેડલી ઉપર જાય છે ખરા, પણ એના પ્રીવિયસ સ્વિંગને બ્રેક નથી કરતું. સ્લોલી એન્ડ સ્ટેડલી ઉપર જાય છે ખરા, એના પ્રીવિયસ સ્વિંગને બ્રેક નથી કરતો. સ્લોલી એન્ડ સ્ટેડલી ઉપર જાય છે, એના પ્રીવિયસ સ્વિંગને બ્રેક નથી કરતો. તો માર્કેટ એકદમ એટલું કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે બેંક નિફ્ટી કે રિટેલ ટ્રેડર માટે તો આવા માર્કેટને હું સજેસ્ટ કરીશ કે અવોઇડ કરવું જોઈએ. કેમ અવોઇડ કરવું જોઈએ કે રિટેલ ટ્રેડર્સની તો છે ને આમાં આખી ચક્રી બની જશે. એ સી લેશે તો માર્કેટ નીચે આવવા લાગશે, પી લેશે તો માર્કેટ ઉપર જવા લાગશે. એટલે એસએલ હન્ટિંગ માર્કેટ આપણે કહી શકીએ. આ રીતનું માર્કેટ કોઈ ડાયરેક્શનલ મૂવ નથી. માર્કેટ રેન્ડમલી બિહેવ કરી રહ્યું છે. રેન્ડમલી એટલા માટે માર્કેટ તમે જોશો અહીંયા ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે. એટલે એકદમ રેન્ડમલી બિહેવ કરી રહ્યો છે. તો આવા માર્કેટમાં મારું તમને સજેશન એ છે કે તમારે તમારા કેપિટલને બચાવવાનું છે, કેપિટલને તમારે સેવ કરવાનું છે. આવા દિવસો ડેલી હોતા નથી, પણ આ દિવસો જ્યારે હોય છે ત્યારે 90% ટ્રેડર્સનું કેપિટલ ઝીરો થઈ જતું હોય છે. 90% જે ટ્રેડર્સ હોય છે એમનું કેપિટલ ઝીરો થઈ જતું હોય છે. માનો તમારા ખાતામાં 1 લાખ રૂપિયા છે, તો 1 લાખ રૂપિયા 3 કે 4 દિવસમાં તમે એને ઝીરો કરી નાખશો, કે બની શકે તમે એક જ દિવસમાં એને ઝીરો કરી નાખો. તો તમારે આનાથી બચવાનું છે. આવા માર્કેટમાં તમારે એકદમ લેસ ક્વોન્ટિટી સાથે ટ્રેડિંગ કરવાનું છે. મિત્રો, બોલવું ખૂબ જ સહેલું છે, હું બી બોલું છું, આ બહુ જ સહેલું છે, પણ જ્યારે એને ઇમ્પ્લિમેન્ટેશનમાં આવે છે ત્યારે એ બહુ જ ટફ થઈ જાય છે. કે કોઈ પણ વસ્તુને આપણે કોઈને સલાહ આપી અને એને પોતાની જાતમાં ઇમ્પ્લિમેન્ટેશન લાવવું એ બે અલગ વસ્તુ છે. પણ આશા રાખું છું કે તમે તમારા મનને મક્કમ કરીને આ વસ્તુને તમે ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવશો. હું તમને એટલું એશ્યોરિટી આપું છું કે જો તમે આ ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવશો તો તમને ડેફિનેટલી માર્કેટમાં સક્સેસ મળશે. કારણ કે આ તમે જે 4-5 દિવસમાં જે બી લોસ કર્યા હશે ને, એ માર્કેટ એક દિવસ એવો આવશે કે જે તમારા બધા લોસ રિકવર કરી નાખશે અને એ ડાયરેક્શનલ મૂવમાં તમે સારો એવો પ્રોફિટ અર્ન કરશો. પણ એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? કેપિટલ. અને કેપિટલ ક્યારે હશે? જ્યારે તમે આવા માર્કેટમાંથી તમે બચશો. તો મિત્રો, આ સાયકોલોજીકલ પોઈન્ટ્સ એટલા માટે હું તમારી સાથે ડિસ્કસ કરું છું કે રિટેલ ટ્રેડર માટે
મોટિવેશન બહુ જરૂરી વસ્તુ છે અને આ બધી વસ્તુ તમને કોઈ ડિટેલમાં એટલું બધું નહીં સમજાવે, એટલા માટે હું તમને કહી રહ્યો છું. તો આશા રાખું છું તમને આ પોઈન્ટ જે પ્રાઇસ છે તમને ગમતો હશે. હવે મંડે આપણા માટે માર્કેટમાં શું થઈ શકે ને આપણે મંડે માર્કેટમાં કેવી રીતે કામ કરી શકીએ, આપણે પહેલાં એ સમજી લઈએ. એ પહેલાં મિત્રો આપણે આ લાઇન જે છે એ રેન્જને થોડીક અહીંયા મોટી કરી દઈશું. કેમ? અહીંયા આપણે હવે રેન્જને 51,250 થી 51,189 પર શિફ્ટ કરી દીધી, કારણ કે આ જે સ્વિંગ છે માર્કેટ અહીંયાથી રિટ્રેસ લઈને સારો મોમેન્ટમ આપે તો અહીંયા એક સારો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ જે સ્વિંગ છે આ પોઈન્ટ આપણને સારો અહીંયા દેખાઈ રહ્યો છે. એ જ વસ્તુ અહીંયા બી તમે જોશો, આ બી એક સ્ટ્રોંગ સપોર્ટ પોઈન્ટ છે. તો માર્કેટ અહીંયાથી જ સપોર્ટ લીધો છે, તો આ રેન્જને આપણે અહીંયા સ્ટ્રોંગ કન્સિડર કરીશું. તો હવે આપણી રેન્જ થોડીક મોટી થઈ ગઈ છે. તો મંડે આપણા માટે શું હોઈ શકે એ આપણે સમજીએ. મંડે માટે હું એક જ વસ્તુ ડિસ્કસ કરીશ મિત્રો હજી બી, કે માર્કેટે ડેફિનેટલી આપણી જે રેન્જ હતી એની નીચે ક્લોઝિંગ આપી, પાછું ક્યાંક ને ક્યાંક અહીંયા રેન્જની અંદર પાછું એને ક્લોઝિંગ આપી દીધું છે. તો આપણે એકદમ સિમ્પલ સ્ટ્રેટેજી રાખી છે કે જો માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક આપણને 51,189 ની આજુબાજુ મળે છે, તો અહીંયાથી આપણે કોલની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. ટાર્ગેટ્સ આપણા 51,600 સુધીના આપણે ટાર્ગેટ્સ અહીંયા રાખી શકીએ છીએ. 51,189 તમે કોલની પોઝિશન લો છો તો આ કેન્ડલનો લો એટલે 51,087નો આપણો એસએલ આવશે. એસએલ મોટો છે, જે તમે એક અથવા બે લોટમાં જ ટ્રેડ કરજો, એનાથી વધારે ટ્રેડ ના કરતા. આ કોલની પોઝિશનમાં બહુ રિસ્કી ટ્રેડ છે, તો અહીંયાથી તમે કોલની પોઝિશન લઈ શકો છો. અધરવાઇઝ જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, ગેપ અપ ઓપનિંગના કેસમાં જો 51,600 ની આજુબાજુ ઓપન થાય છે, તો અહીંયાથી તમે એક પીની પોઝિશન લઈ શકો છો. સેકન્ડ વસ્તુ, જો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થાય છે તો આ એક સ્વિંગને માર્ક કરી રાખજો. 51,600 ની આજુબાજુથી આપણે એક પીની પોઝિશન ટ્રાય કરીશું અને ટાર્ગેટ્સ આપણા 51,200 સુધીના રાખીશું. આ બે ટ્રેડ મને ખાસ દેખાઈ રહ્યા છે મિત્રો. ફર્સ્ટ 51,189 ની આજુબાજુ સી અને સેકન્ડ 51,600 ની આજુબાજુ પી. આ બે વસ્તુમાં આપણને એક સારો મોમેન્ટમ મળી શકે છે, કારણ કે ઓપ્શન બાઇંગમાં આપણને મોમેન્ટમ મળવો જોઈએ. જો માર્કેટ આવી રીતે ટ્રાવેલ કરશે તો આપણું પ્રીમિયમ ડીકે થઈ જશે. આપણને આ રીતનું માર્કેટ અથવા તો આ રીતનું માર્કેટ ફાવે તો, અને માર્કેટ જો આ બે પોઈન્ટની ઉપર ગેપ અપ અથવા તો ગેપ ડાઉન ઓપન થાય છે તો એટલીસ્ટ તમે 30 મિનિટ યસ મિનિમમ 30 મિનિટ તમે વેઇટ કરજો ને માર્કેટની ડાયરેક્શન જોજો. પછી લાઈવ માર્કેટમાં તમારી વિવેક બુદ્ધિ અનુસાર પ્રાઇસ એક્શન જોઈને તમે ટ્રેડ લઈ શકો છો. અધરવાઇઝ મારા માટે આ બે ટ્રેડ ઇમ્પોર્ટન્ટ રહેશે. માર્કેટ હળવું ગેપ ડાઉન ઓપન થાય અથવા તો હળવું ગેપ અપ ઓપન થાય 51,600 અને 51,189, આ બે લેવલની આજુબાજુ હું સીપી ટ્રાય કરી શકું છું. આશા રાખું છું મિત્રો આજનો એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારા વ્યૂઝ જણાવજો. થેન્ક યુ.